મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે સરસ મજાની સિટીમાં સાવરકુંડલામાં જ આવ્યો છું, સૌરાષ્ટ્રની દુનિયાની અંદર, સૌરાષ્ટ્રની ધરતી. અને ખાસ અમારા પરમ મિત્ર એવા હરિભાઈ, એ આજે આપણી સાથે છે, સાવરકુંડલાના વતની છે. હરિભાઈ, આજે ક્યાં લઈ આવ્યા? દોસ્ત ભેળમાં નાવલી નદી ટાવર સામે. નાવલી નથી, નાવલી નથી કહેવાય? હા, નાવલી નદી કહેવાય. અચ્છા, સામે તમે જોઈ રહ્યા છો ને, એ ટાવર છે, નાવલી ટાવર. અને આ છે અમરેલી રોડ, ત્યાં દોસ્તની ભેળપુરી. ભેળપુરી અહીંયા સાંજ પડે ને મેળો ભરાય એટલી ભીડ છે ને, 70 વર્ષથી ઉપર પ્લસ. 75 વર્ષ. 75? હા, એટલા વર્ષ જૂના છે. જોઈ ને આખલો ઊભો થયો છે. તો અમે જઈએ, ચાલો હાલો ફટાફટ જઈએ. અત્યારે આપણે પહોંચ્યા છીએ દોસ્ત ભેળપુરીની અંદર. કેમ છો ભાઈ, મજામાં? મોજે મોજ. તમારું નામ પેલા જણાવી દો. ધ્રુવ અશોકભાઈ મહેતા. ધ્રુવભાઈ, અત્યારે આપણે આ પેઢી છે કેટલા વર્ષ જૂની છે? 75 વર્ષ ઉપર. 75 યર્સ. 75 years. બીજી બ્રાન્ચ આપણી મોવા રોડ. તો દાદા ક્યાં ગયા? દાદા નથી આજે? દાદા છે ઘરે પાંચમ. આજે પાંચમ છે, પણ આજે એક દિવસ એવા એમાં એવા છે કે પાંચમ છે. અને અહીંયા ભાઈ એને ઘણા લોકો આજે પાંચમના દિવસે કોઈ તમને કહેવાય ને પબ્લિક નહીં દેખાય, બાકી તો અહીંયા અઢળક પબ્લિક હોય. અઢળક પબ્લિક. પાંચમ ને એમાં પાછો રવિવાર. તો આજે તમારી મોસ્ટ એન્ડ પોપ્યુલર કઈ વાનગી છે? ભેલ, પૂરી, પાઉં રગડા, પાઉં ટુકડા, દાબેલી, દહીં પૂરી, બધી આઈટમ. અચ્છા, તો પહેલાં એડ્રેસ જણાવી દો આપણું અહીંયાનું. એડ્રેસ છે આપણે મેઇન બજાર. હા, મેઇન બજારની સામે શાક માર્કેટની બાજુમાં. હા, નાવલી ટાવર. નાવલી, હા, ટાવર રોડ જ છે. ટાવર રોડ, અમરેલી રોડ. અમરેલી રોડ, અચ્છા. સાવરકુંડલા. આજે તો ગરમા ગરમ પહેલાં તો રગડો છે, પાણીપુરીના અઢળક ખજાના છે, બાકી તો ભેળ બનાવે છે ભાઈ અહીંયા. ને પ્રાઇસ એ પણ રિઝનેબલ છે. સામે જુઓ તમે, બેસવાની પણ સુવિધા સારી છે. તો ભાઈ પાર્થભાઈ અને પાર્થ મારથી નાના ભાઈ. મારું નામ ધ્રુવભાઈ, આજે મસ્ત મજાની તમારી જે વાનગી છે બનાવી નાખો. ચાલો કઈ બનાવો છો એ કહેજો. તમારે શું ખાવું? ભેળ ખાવી છે? તમારી જે મોજ આવી છે. તમને મોજ આવી છે? અરે તમારી જે ફેવરિટ વસ્તુ હોય તમને મોજ કરાવવા બોલાવ્યા થાય. હા. તો હવે મારે શું ખાવું? આમાં કેટલી વાનગી છે, ઘણી બધી છે ભાઈ. આગળ તો ખાલી ભેળ કે પૂરી બોલી દો ને એટલે ભેળ બનાવો. છોકરાઓ ભેળ ખાશો ને? ભેળ આજે અમારા બે છોકરાઓ એમને જ છે. આજે પેલા શું નાખ્યું છે પેલા કહેજો. મમરા, ફરસાણ ને પૂરીનો ભૂકો. મમરા છે, ફરસાણ છે અને બટેટાનો માવો છે. અચ્છા, તમારી લોકો ભેળ ખાવાનું ખૂબ પસંદ કરે. ભેળ, પાણીપુરી, ભેળ, મસાલા પૂરી, દહીં પૂરી, બધી આઈટમ. અને આ નામ તમે રાખ્યું છે દોસ્ત ભેળપુરી, એટલે એ વર્ષોથી બધું આમ દાદા વખતનું છે. દાદા વખત. ત્રીજી પેઢીથી છે. અચ્છા, કઈ ચટણી નાખી તમે? ખાટી, મીઠી, તીખી. ભાઈ નામ પણ જબરજસ્ત છે ભાઈ. દોસ્ત એટલે બધા મિત્રો સર્કલ આવે ને સાથે, ને અહીંયાની ભેળ ખાઈ જાઓ અને મોજ જ તમને આવ્યા રાખે ભાઈ. મીઠી ચટણી, તીખી ચટણી અને નોર્મલ ચટપટી ચટણી. સમજી દો તો બે. આ ભેળની પ્રાઇસ શું છે? 40 રૂપિયા. 40. ઓકે. બીજી આપણી પાણીપુરી, મસાલા પૂરી એ પણ એક પૂરી બને. બધા. હા, જો ભાઈ આપણી અહીંયાની મોસ્ટ એન્ડ પોપ્યુલર ભેળ આવી ગઈ છે. અને બધા લોકો ભેળ ખાવાનું પસંદ કરતા હોય છે, બાકી તો બધાની અલગ અલગ ચોઈસ હોય છે. ને રગડા પૂરી પણ આપો ને? હા, એ રગડાવાળી જ બનશે આપણે. અચ્છા, રગડાવાળી. મસાલા પૂરી, રગડા પૂરી. આ 75 વર્ષ જૂની પેઢી છે તમારી. એક જ ટેસ્ટ, એક જ ક્વોલિટી. અચ્છા ભાઈ, તમે જ્યારે પણ સાવરકુંડલામાં વિઝિટ કરો ને ત્યારે આ જગ્યાએ ચોક્કસથી આવજો ભાઈ. સામે તમે જોવો છો નવલી ટાવર છે, નવલી નદીની બાજુમાં દોસ્ત ભેળપુરી વાળા. અને આજે દાદા નથી, દાદા હોય ને તો ઓર મોજ આવે, પણ એમના દીકરા છે ધ્રુવભાઈ ને પાર્થભાઈ, બીજી બ્રાન્ચમાં છે, એ મહુવા રોડ ઉપર. હા, નહીં આવ્યા જ નથી. પાણીપુરી ભેળ બને છે અત્યારે આપણી. રગડાપુરી, આની પ્રાઇસ આમને 40 રૂપિયા. 40. ને ટાઈમિંગ શું છે આપણા? સવારના 9 થી રાતના 9. સવારે 9 થી રાતના 9 કન્ટિન્યુ પૂરી. અને આપણા કોન્ટેક્ટ નંબર 99 ઓકે. આ ભાઈ ધ્રુવભાઈના કોન્ટેક્ટ નંબર છે. મિત્રો આપણી આ ભેળ આવી ગઈ છે અને સાથે રગડાપુરી પણ આવી ગઈ છે. અને ઘણા બધા લોકો અહીંયા ખાવાનું પ્રિપેર કરતા હોય છે.
તમે જરૂરથી અહીંયા આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અને ઘણા બધા લોકો ખાઈ ગયા હશે, પણ સાવરકુંડલાની પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય ભેળપુરી એ આ દોસ્તની ભેળપુરી છે. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને એક ભાઈ બેઠા છે, આપણે રિવ્યૂ લઈએ આપનો. શું કહેશો સાહેબ આમના દોસ્ત ભેળપુરી વિશે? બેઠો બેઠો તમે તો ડિશ ખાલી કરી નાખી હે? કેવી આમ ચટાકેદાર કેમ લાગે? સવાલ જ નથી. કેટલા ટાઈમથી આવું છો અહીંયા? હું અહીંયા લગભગ 15 થી 20 વર્ષથી આવું છું. અચ્છા, અહીંયાનો ટેસ્ટ હજી ભૂલાણો નથી. એક દોસ્ત પાણીપુરી હમ, સાવરકુંડલામાં પ્રખ્યાત છે. પ્રખ્યાતમાં 100%. પ્રખ્યાત એટલે કે કંઈ પણ તમને આવો ટેસ્ટ ન મળે. વાહ, એટલે આ જગ્યાએ સાવરકુંડલામાં જ્યારે આવી ત્યારે આવવાનું જ. સવાલ જ નથી. વાહ ભાઈ, જો ભાઈ આવવું જ પડશે. આવવું જ એક પેરું ખાશો એટલે બાર આવવું પડશે. ભાઈ અહીંયા છે ને તમારે વિઝિટ તો કરવી જ પડશે, કારણ કે જો ભાઈ તમે સાવરકુંડલામાં આવ્યા છો તો દોસ્તની ભેળપુરી નથી કરી તો તમારો સાવરકુંડલાનો ધક્કો ઢકામો છે. સાચી વાત ને? બરાબર છે. હા, બાકી તો અમને જો રિઝનેબલ પ્રાઇસની અંદર દહીંપુરી, ભેળપુરી, રગડા પેટી, રગડો, પાવ ટુકડા, દાબેલીથી માંડીને ઘણી બધી વસ્તુઓ અને બેસવાની સુવિધા પણ સારી છે. હા. અને ભાઈ ધ્રુવભાઈ મજા આવી ગયા છે? ટેસ્ટ કર્યા મોર મજા આવી ગઈ? અરે ટેસ્ટ કર્યા મોર મજા આવી ગયા છે. ચાલો હવે ટેસ્ટિંગ કરીએ. ચાલો છોકરાઓ, આજે નાસ્તો કરીએ, ભેળની મોજ કરીએ. મજા કરો. જો મિત્રો આપણી ભેળપુરી, રગડા પેટીસ, ભેળપુરી આવી ગઈ છે ને અહીંયાની પ્રખ્યાત છે ભેળ. આની પ્રાઇસની વાત કરીએ તો આપણે 40 રૂપિયા પ્રાઇસ છે. આપણે પહેલાં ભેળની મોજ કરીએ. મિત્રો સાવરકુંડલામાં જે ભેળમાં દોસ્તની ભેળ જે છેલ્લા 75 વર્ષથી પ્રખ્યાત છે અને ઘણા બધા લોકો સાંજ પડે છે અહીંયા મેળો ભરાતો હોય છે અને ભેળ ખાવાનું પસંદ કરતા હોય છે. સાથે સાથે અહીંયાની પાણીપુરી એ પણ લોકો ખાવાનું ખૂબ પસંદ કરે છે. તમે જ્યારે પણ સાવરકુંડલામાં આવો ત્યારે અહીંયા ભેળનો સ્વાદ તો જરૂરથી માણજો. અને એક બ્રાન્ચ અહીંયા જૂનામાં જૂની આ બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ છે મહુવા રોડ ઉપર. તો તમે જરૂરથી વિઝિટ કરજો અને સાથે અહીંયાની પાણીપુરી એ પણ આપણે ટેસ્ટ કરી લઈએ. કેવી લાગી ભાઈ? બહુ સરસ. શું છે સ્વાદ? એક નંબર. એક નંબર. મિત્રો જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે ચોક્કસથી વિઝિટ કરજો. હરિભાઈ તમારે વાંચમ છે? હા, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.